નમો હરિહંતાણમ નમો સીતાણમ નમો આયરિયાણમ નમો વસાયાણમ નમો લોય સવ સાહુણમ મેસો પંચર મુકારો સવ પાવ પરાશડો મંગલાણં ચ સવે સેમ સર્વમ હોય મંગલમ નમો હરિહંતાણમ નમો સીતાણમ નમો આયરિયાણમ નમો વસાયાણમ નમો લોય સવ સાહુણમ મેસો પંચર મુકારો સવ પાવ પરાશડો મંગલાણં ચ સવે સેમ હોય મંગલમ નમો હરિહંતાણમ નમો સીતાણમ નમો આયરિયાણમ નમો વસાયાણમ નમો લોય સવ સાહુણમ મેસો પંચર મુકારો સવ પાવ પરાશડો મંગલાણં ચ સવે સેમ હોય મંગલમ અધોલોક ઉદ્વલોક તીર્છલોકમાં રહેલા દરેક ગ્રહ જીવ સ્થાવર જીવને સુખ મળે સાતા મળે સમાધિ મરણ મળે જલ્દી જલ્દી બધા જીવો મોક્ષે જાય એવી પ્રાર્થના. ચલો બધા શાતામાં હશો અને આજનો આપણો વર્ગ છે કર્મગ્રંથ 2. એમાં આપણે પ્રણામ. એમાં આપણે ફર્સ્ટ ટોપિક કમ્પ્લીટ કર્યું જે હતું બંધ. એકચ્યુઅલી તો પહેલો ટોપિક હતો 14 ગુણસ્થાન જે આપણે પહેલી બીજી ત્રીજી ગાથામાં જોયું અને એના પછી આપણે ટોપિક જોયો બંધ કે કયા ગુણ સ્થાનક ઉપર કયો બંધ થાય કયા કર્મ પ્રકૃતિ બંધાય. દાખલા તરીકે હું પહેલા ગુણ સ્થાનક પર છું તો અમુક બધી સમજો ને કર્મ પ્રકૃતિ ત્યાં બંધાય. જીન નામ ન બંધાય, આહારક દ્વીપ ન બંધાય, એની માટે સંકિત જોઈએ. તો એ પછી ચોથા ઉપર બંધાય, અમુક સાતમા ઉપર બંધાય, અમુક આઠમા ઉપર બંધાય. બરાબર. તો એવી રીતે આપણે બંધનો ટોપિક પૂરો કર્યો. આજે આપણે જોઈશું ઉદય. દાખલા તરીકે આજે મેં જે કર્મ બાંધ્યા તો એ કર્મ આજે ઉદયમાં આવે નહીં. એને પાકતા થોડો સમય લાગે, આત્મા સાથે રહે પણ ઉદયમાં થોડોક સમય પછી આવે. તો ઉદયમાં જે થોડોક સમય પછી આવે તો આટલા સમયને શું કહેવાય તો કે કર્મનો અબાધા કાળ. એટલે હમણાં કર્મ કોઈ પણ બાધા આપશે નહીં. એ થોડોક સમય રહી અને પછી ઉદયમાં આવશે. દાખલા તરીકે એક્ઝામ્પલ આપું તો મહાવીર સ્વામીએ જે શીશુ રેડ્યું કાનમાં મંત્રીના, બરાબર, તો એમને એ જ ભાવમાં ઉદય નહીં આવ્યું કર્મ. એમને તો ભાવ કેટલો આગળ હતો, પછી કેટલા બધા ભાવ થયા. એના પછી મહાવીર સ્વામીના ભાવમાં આ કર્મ ઉદયમાં આવ્યું. એટલે હવે તમે જો કર્મ બંધાયું કયા ભાવમાં અને કર્મ ઉદય ક્યારે આવ્યું અને વચ્ચેનો જે સમય હતો એ સમય અબાધા કાળ હતો. એટલે એમાં એ કર્મ આપણને હેરાન કરે નહીં. તમે કોઈક એવા જબરદસ્ત કર્મ આજે બાંધો તો જરૂરી નથી કે એ કર્મ આજે ઉદયમાં આવે. આપણે હમણાં જોઈએ ને ઘણા બધા ચોર હોય, લૂંટારા હોય, ડાકુ હોય, આપણને થાય આ કેટલા બધા આજે કર્મ બાંધે છે, કેટલા બધા જણાને મારે છે, તો પણ એ લોકો તો જલસા કરે છે હમણાં, ક્યાં એમને કોઈ સજા થતી નથી એવું લાગે. તો હમણાં તો એમનો માત્ર બંધ થાય છે. એમનો જ્યારે ઉદય આવશે ને ત્યારે એ લોકો રડશે. હમણાં એમનો કર્મનો ઉદય આવ્યો નથી. એટલે કર્મનો બંધ અલગ અને ઉદય અલગ. તો બંધ એટલે આત્મા સાથે બંધાય પણ એના પછી થોડોક સમય અબાધા કાળ હોય અને એના પછી એ ઉદયમાં આવે. તો આટલું બધાને સમજાયું. એટલે આપણે આ ટોપિકમાં શું જોવાના છીએ કે કયા ગુણ સ્થાનક ઉપર કયા કર્મ પ્રકૃતિનો ઉદય થાય છે. આપણે જે પહેલા જોયું હતું કયા ગુણ સ્થાનક પર કઈ કર્મ પ્રકૃતિનો બંધાય છે. તો દાખલા તરીકે પહેલા ઉપર આપણે જોઈએ ને તો જીન નામ ન બંધાય, આહારક દ્વીપ ન બંધાય, આપણે જોયું હતું. હવે આપણે જોઈશું કે પહેલા ઉપર કઈ કઈ કર્મ પ્રકૃતિનો ઉદય હોય, બીજા ઉપર કયો ઉદય હોય, ત્રીજા ઉપર કયો ઉદય હોય. તો બધાને આ ઉદય શું છે એ ક્લિયર થયું? ઉદય એટલે આપણને હમણાં જો આ કલર મને ઉદયમાં છે તો તમને પણ અમુક વસ્તુ તમારો અવાજ, તમારું સંગઠન, તમારું સંસ્થાન એ બધું ઉદયમાં છે. પણ એ ઉદયમાં છે
અને તમે હમણાં જે બાંધો છો એ હમણાં ઉદયમાં નથી, એ નેક્સ્ટ ભાવમાં તમને ઉદયમાં આવશે. એટલે હમણાં આપણે બંધ પણ કરી રહ્યા છીએ અમુક વસ્તુનો, અને હમણાં આપણને ઉદય પણ છે અમુક વસ્તુનો. તો આ ટોપિક આપણો ઉદયનો છે, બંધનો નથી. બરાબર? એટલે હમણાં આપણે આજના દિવસે આપણે બંધને છેડીશું ને. આજે એકદમ નવો ટેબલ જોઈશું ઉદયનો, અને એ ઉદયમાં તમારે હવે જેવી રીતે બંધનું યાદ રાખ્યું એવી રીતે હવે ઉદયનું યાદ રાખવાનું છે. પણ હમણાં તમે રાખતા નહીં, હમણાં માત્ર સમજજો. તો હું સ્ક્રીન શેર કરું છું, અને એના પછી આપણે ગાથા એના પછી જોઈશું. હમણાં ખાલી ટેબલ જે આપણે જોયું હતું બંધનું, એવી રીતે માત્ર ટેબલ જોઈશું. તો ઓઘમાં કેટલી છે, પહેલે કેટલી છે. તો એટલો ફરક છે કે બંધમાં આપણે ટોટલ જે ઘણી બધી કર્મગ્રંથ એકમાં આપણે 158 જેટલી પ્રકૃતિઓ જોઈ હતી, બધા કર્મની મળી. નામ કર્મ, ગોત્ર કર્મ, આયુષ્ય કર્મ, બરાબર, જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય. તો એમાંથી 120 ને આપણે હાથ લગાડ્યું બંધમાં. તો બંધાતી વખતે માત્ર મિથ્યાત્વ મોહનીય કર્મ હતું, અને એ મિથ્યાત્વના બદલે હવે ઉદયમાં જેવી રીતે કે તમે દૂધ લઈ આવો તો બંધમાં માત્ર દૂધ લાવે, પણ ઘરે તમે દહીં પણ જમાવી શકો, એની લસ્સી કરી શકો, છાશ કરી શકો, ઘી બનાવી શકો. તો ઉદયમાં તમને ઘી અને લસ્સી એ કેવી રીતે આવ્યું? તમે લઈ તો નહોતા આવ્યા, તો ઉદયમાં આવી શકે. તો એવી રીતે મિશ્ર મોહનીય અને સંકિત મોહનીય ઉદયમાં આવી શકે. એટલે 122 કર્મ પ્રકૃતિ હવે આપણી થઈ જશે. 120 બંધમાં, ત્યાં મિશ્ર મોહનીય અને સંકિત મોહનીય જીવ ક્યારે પણ બાંધતો નથી. આપણે હંમેશા મિથ્યાત્વ મોહનીય બાંધીએ. એ જ મિથ્યાત્વ મોહનીય ત્રીજા ઉપર જાય તો મિશ્ર મોહનીય બની જાય, એ જ ચોથા ઉપર જાય તો સંકિત મોહનીય બની જાય. પણ હવે ઉદયમાં આપણને મિશ્ર મોહનીય અને સંકિત મોહનીયનો ઉદય થઈ શકે. હું ત્રીજા ગુણસ્થાનક પર હોઉં તો મને મિશ્ર મોહનીયનો ઉદય હોય, તો એ વખતે મિથ્યાત્વનો પણ ઉદય ન હોય, અને એ વખતે સંકિત મોહનીયનો પણ ઉદય ન હોય. ચોથા ઉપર હું જાઉં તો મને સંકિત મોહનીયનો ઉદય આવે, તો મને મિથ્યાત્વ મોહનીયનો ઉદય પણ ન હોય, મિશ્ર મોહનીયનો પણ ઉદય ન હોય. બરાબર? એટલે પહેલા ઉપર આપણને બધાને મિશ્ર મોહનીયનો ઉદય મિથ્યાત્વ મોહનીયનો ઉદય હશે. ત્રીજા ઉપર આપણને મિશ્ર મોહનીયનો ઉદય હશે, અને ચોથા ઉપર આપણને સંકિત મોહનીયનો ઉદય હશે. બરાબર? અને બાકી બધું એવું જ છે. આપણે જે 120 લેતા હતા એની બદલે આપણે ઓગે હવે 122 કર્મ પ્રકૃતિ લઈશું. આ બાજુ બધાને ખબર હોય તો આપણે બંધ વિચ્છેદ ટેબલ બનાવતા હતા કે આ બધી કર્મ પ્રકૃતિનો વિચ્છેદ થઈ ગયો, એટલે કે હવે બાંધશે નહીં. અને એની બાજુમાં આપણે અબંધનું ટેબલ કરતા હતા. અબંધ એટલે શું? હમણાં નથી બંધાતી પણ પાછળ બંધાઈ શકે છે. તો એવી રીતે હવે ઉદયના ટેબલમાં વચલું જે ટેબલ હશે એનું નામ હશે ઉદય વિચ્છેદ પ્રકૃતિ. એટલે કે આ કર્મ પ્રકૃતિનો હવે ઉદય વિચ્છેદ થયો, એટલે એના પછીના ગુણસ્થાનક ઉપર એનો ઉદય થશે જ નહીં. અને એની બાજુમાં જેવી રીતે ત્યાં અબંધ હતો તો અહીંયા હશે અનુદય. બાજુનું જે ટેબલ હશે એનું નામ હશે અનુદય. તો હમણાં અમુક વસ્તુઓ આપણે એ ટેબલમાં લખીએ એનો અર્થ શું થયો કે હમણાં એનો ઉદય નથી, પણ આગળ જતા એનો ઉદય આવી શકે છે. બરોબર? તો આપણે હવે શેર કરીએ. આટલા સુધી કોઈને ડિફિકલ્ટી છે? ઉદય પણ એકદમ ઈઝી છે, ખાલી અમુક ટ્રિક્સ છે એ તમારે યાદ રાખવાની છે. બરાબર? ચલો. એક વખત આપણે ગાથા પણ જોઈ લઈએ. તો આજેથી આપણી જે ગાથા છે એ શરૂ થશે 13મી ગાથા બધા કાઢજો બુકમાં, જો મેં શેર કરી છે. અને એનું આપણે જે ગુજરાતી છે એ પણ વાંચીએ અને સંસ્કૃત પણ વાંચીએ. તો સંસ્કૃતમાં એમ લખ્યું છે ઉદઓ વિવાઘ. ઉદઓ વિવાઘ એટલે શું કે ઉદય અને વિપાક. હવે શું છે? ઉદય છે ને બે પ્રકારના છે. એક છે વિપાકોદય, એટલે વિપાકનો ઉદય,
અને બીજો છે પ્રદેશોદય. તો અહીંયા કયું લેવાનું છે? તો અહીંયા એમણે કીધું વિપાકોદય લેવાનું છે. વિપાકોદય એટલે શું? કે તમે જે લઈ આવ્યા છો અને એ જ તમને ઉદયમાં આવે, એને વિપાક, એ પોતાનું ફળ બતાડે એ. દાખલા તરીકે દૂધ લાવ્યા છો અને દૂધનો ઉદય, દૂધ મને પીવા આપો, તો એ વિપાકોદય. પણ તમે લાવ્યા હતા દૂધ અને તમે એની મને દહીં બનાવીને આપો, તો એ દહીંને શું કહેવાય? દૂધનો પ્રદેશોદય. ઓરિજિનલ ફોર્મમાં તમે નથી આપ્યું, તમે એને કન્વર્ટ કરીને આપ્યું. તો આ ચેપ્ટરમાં આપણને પ્રદેશોદય નથી ભણવાનું, પણ વિપાકોદય ભણવાનું છે. એટલે અહીંયા લખ્યું વિપાકે વેદવું તે ઉદય. આપણે ઉદયમાં ખાલી વિપાકોદય જોઈશું. હવે ઉદીરણાની વ્યાખ્યા આપી તમને. એક સેકન્ડ નીચે કરું, કોઈની પાસે ગાથા ન હોય તો જો અહીંયા તમને ઉદીરણાની ગાથા આપી. શું આપી? વે અણ મુદીરણમ. એટલે શું? કે ઉદીર્ણ એની પાછળ ઉદીરણાની ડેફિનેશન છે. શું કીધું? વે અણ એટલે વેદવું. વેદવું તે ઉદીર્ણા. હવે ઉદીર્ણા એટલે શું? તેની પછી લખ્યું છે અપત્તિ. અપત્તિ એટલે કાળ. અણ પહોંચે ખેંચીને વેદવું. હવે એને ગુજરાતીમાં સમજાવું છું. પહેલા આપણે ખાલી ગાથા જોઈ. દાખલા તરીકે આપણે બધા એક લાઈનમાં ઉભા હોઈએ. સમજો શંખેશ્વર કે પાલીતાણા પૂજાની લાઈનમાં ઉભા છીએ, બરાબર? હવે આપણે જ્યારે લાઈનમાં ઉભા છીએ તો આપણો નંબર તરત ના 1 કલાક રહીને આવે, બરોબર? તો 1 કલાક પછી આપણો લાઈનમાં ઉદય થયો એમ હમણાં તમે સમજો, બરાબર? આપણો થયો. હવે તમારો જ્યારે નંબર આવ્યો ત્યારે તમારા ફેમિલીના કોઈ જે એકદમ પાછળ ઊભા હતા અને તમને ખબર પડી કે મારો નંબર આવ્યો છે ને કોઈકે અનાઉન્સ કર્યું કે તમે એ બેન કે ભાઈને તમે આગળ લાવી શકો છો તમારી સાથે, તો તમે શું કરશો? પાછળથી તમારા ગામવાળા અથવા તો તમારા જ્યાં રહો છો એટલે 2 જણાને તમે આગળ બોલાવ્યું. તો તમે શું કર્યું? એમનો નંબર તો ઘણો પાછળ હતો, પણ તમે એમને આગળ લઈ આવ્યા. તો એમ તમારા પાછળ કર્મ બાંધેલા હોય અને કર્મ ઉદયમાં આવવાના હોય, સમજો 2 દિવસ પછી આવવાના છે, અસાતાના કે સાતાના, તો એને હમણાં તમે ઉદયમાં ખેંચીને લઈ આવો તો એને ઉદીરણા કહેવાય. દાખલા તરીકે મને હમણાં સાતાનો ઉદય છે અને પાછળ પણ અમુક સાતા છે, તો એ સાતાને હજી હું ખેંચીને અહીંયા લઈ આવું. અથવા મને હમણાં સમજો અસાતાનો ઉદય થયો, ગરમી બહુ થાય છે, એટલે મારું પુણ્ય જે પાછળ હતું સાતાનું, તો એ સાતાને હું ખેંચીને અહીંયા લઈ આવું. હમણાં મેં એસી ચાલુ કર્યું, પંખો ચાલુ કર્યો, તો એની ઉદીરણા કરી કહેવાય. ઉદીરણા એટલે નસીબમાં નહીં હતું, પણ એને ખેંચીને આપણે આગળ લઈ આવ્યા. તો ઉદય હોય કે ઉદીરણા હોય, એ બંનેમાં કર્મ પ્રકૃતિ કેટલી જોઈશે? તો કે છે 120. એટલે અહીંયા લખ્યું, એ ગાથામાં પછી લખ્યું ઈહ દુ વિસ સંયમ. વિસ સંયમ એટલે શું? 120. સય એટલે 100 અને 20 એટલે 120. એટલે ઉદયમાં અને ઉદીરણામાં તમને 100 નહીં, દુ એટલે 2 એટલે 20, 100, 20 અને 2 એમ લખે છે ઊંધું. તો એને આપણે ટોટલ શું કહીશું? 122. દુ 20 અને સંયમ એટલે 2, 20 અને 100. એટલે ઊંધું બોલવાનું હોય સંસ્કૃતમાં. એટલે ટોટલ થશે 122. તો આ તમારે ઓઘમાં લેવાનું છે. ઓઘે કેટલા હોય? તો 122. અને હવે પહેલું ગુણસ્થાનક બીજી લાઈનમાં શરૂ થાય છે. તો પહેલે ગુણસ્થાનકનું નામ શું છે? મિથ્યાત્વ. તો મિથ્યાત્વ કેટલા હોય? તો લખ્યું 17 સંયમો. એટલે 100 અને 17 એટલે 117 મિથ્યે એટલે મિથ્યાત્વે. તો પછી કઈ છે કે 117 કેમ? તો કે છે કે અમુક વસ્તુઓ અહીંયા તમારે અનુદયમાં લેવી પડશે. જો 13મી ગાથામાં છેલ્લો શબ્દ છે અનુદય. તો અનુદય એટલે શું? છેલ્લી કોલમ આપણે બનાવતા હતા ને જેવી રીતે અબંધની, એવી રીતે અનુદયમાં લખવાનું. તો શું અનુદયમાં રાખીશું? તો અહીંયા તમને નામ આપ્યા છે. પહેલું છે મિશ્ર એટલે કે મિશ્ર મોહનીય. સમ એટલે સમકિત મોહનીય. પછી આહારક દ્વિક અને જીન નામ કર્મ. અનુદય એટલે કેટલા અનુદયમાં ગયા?
મિશ્ર, સંકેત, આહારક દ્વિકમાં 2 એટલે 4 અને જીન નામ કર્મ એટલે ટોટલ 5. તો 122 આપણે ઓગે રાખ્યા હતા, એમાંથી 5 કર્મ પ્રકૃતિ તમારે અનુદયમાં એટલે કે રાઈટ સાઈડના ટેબલમાં લખવાની. તો પહેલા ઉપર કેટલી કર્મ પ્રકૃતિ તમને ઉદયમાં આવશે? આ 5 નહીં આવે હમણાં. તો 117 કર્મ પ્રકૃતિ તમને ઉદયમાં આવશે. બરાબર? તો આટલું આપણે ખાલી ભાષાંતર જોયું ગાથાનું. આપણે ટેબલ જોઈએ છે, એના પછી હજી એક ગાથા આપણે જોઈ લઈએ કે શું કહેવા માંગે છે. બેન 1 મિનિટ, એક પ્રશ્ન છે. હા બોલો બેન એટલે તમે આ કીધું ને 5 પ્રકૃતિ એટલે આ અબંધમાં આવશે ને? આ 5 પ્રકૃતિ ઉદયના ઓલામાં? હા હા, અબંધ નહીં, અચ્છા, અનુદય. ઓકે. અનુદય. અનુદય. અચ્છા, ઓકે. હા, હવે શબ્દ નવો આવ્યો તમારા માટે. જ્યાં બંધ વિચ્છેદ હતો તો ઉદય વિચ્છેદ, અને અબંધ હતું ત્યાં અનુદય. ઓકે. હા, બરાબર. ઓકે, આપણે રીડ કરીએ એટલે તમારા કન્ફ્યુઝન દૂર થાય. અહીંયા ગાથા પછી શું લખ્યું છે જુઓ. વિપાકે વેદવું તે ઉદય, અપ્રાપ્ત વિપાકે વેદવું તે ઉદીર્ણા. અપ્રાપ્ત કેમ? કારણ કે મેં કીધું ને હમણાં એ ઉદયમાં નથી, પાછળ લાઈનમાં કર્મ ઊભું છે અને એને આપણે આગળ લઈ આવીશું તો એને ઉદીર્ણા કહેવાય. અને બંનેમાં 122 પ્રકૃતિઓ હોય છે. એના પછી લાઈનમાં શું લખ્યું? મિશ્ર મોહનીય, સંકિત મોહનીય, આહારક દ્વિક, જીન્નામ કર્મનો અનુદય થવાથી તથ્યાત્મ ગુણસ્થાનકે 117 હોય છે. બરાબર. હવે હું વિશેષાર્થ વાંચું છું કે વિપાકે એટલે શું? તો અનુભવે કરીને કર્મનું વેદવું, ભોગવવું, તે ઉદય કહીએ. ઉદય એટલે આપણે એમ જ સમજીએ કે હમણાં મને જે કર્મ ઉદયમાં છે, હમણાં આપણે જે ભોગવી રહ્યા છીએ, કર્મનું વેદન કરી રહ્યા છીએ. અને હવે ઉદીર્ણાની ડેફિનેશન આપી કે કર્મ પૂદગલ યથાસ્થિતિએ બાંધ્યા અને ઉદયમાં હજી આવ્યા નથી, પ્રાપ્ત થયા નથી, પાછળ ઉભા છે, અને તેને ઉદયમાં આણવા, તે ઉદીર્ણા કહીએ. બધાને ખબર પડી? અને એની પછી લખ્યું છે એ ઉદયે અને ઉદીર્ણાએ ઓગે સામાન્યપણે 122 પ્રકૃતિ હોય. તે કઈ હોય? તો લખ્યું જ્ઞાનાવરણીય 5, વેદનીય 2, આયુ 4, ગોત્ર 2, દર્શનાવરણીય 9, મોહનીય 28. જો 26 હતું પેલા, એ 28 થઈ ગયું. નામ કર્મ 67, અંતરાય 5, એ રીતે 122. એટલે મિથ્યાત્વ ગુંઠાણે 117 નો ઉદય હોય અને 5 નો ન હોય. એ 5 કઈ? તો ગાથામાં આપણે જોયું. મિશ્ર મોહનીય, સંકિત મોહનીય, આહારક દ્વિક, એટલે 4 કેમ આપ્યું? દ્વિક લખ્યું એટલે આહારક 2 આવી ગયા ત્યાં. બરાબર. અને જીનના એ 5 નો ઉદય ન હોય. તેનું કારણ એ છે, હવે કારણ પણ તમને કીધું કે કેમ ઉદય નથી. તો મિશ્રનો ઉદય તમને કોઈ પૂછે કેમ મિશ્રને હમણાં તમે નથી લીધું, તમારે કહેવાનું મિશ્રનો ઉદય પહેલા ઉપર ન હોય, મિશ્ર ગુંઠાણે એટલે કે ત્રીજા ગુંઠાણે જ હોય. પછી સંકિત મોહનીયને કેમ તમે અનુદયમાં લીધું? તો અહીંયા કે છે કે એનો ઉદય ચોથાથી હોય. આહારક દ્વિકને કેમ તમે હમણાં ન લીધી? તો ત્યાં તમને રીઝન આપ્યું કે એનો ઉદય તો પ્રમત્ત ગુંઠાણે જ હોય. પછી કે છે જીન નામનો ઉદય કેમ ન લીધો તમે? તો જીન નામનો ઉદય 13મે અને 14મે ગુંઠાણે હોય. હવે આ જો ગુંઠાણું બદલાઈ ગયું. જીન નામનો ઉદય 13મે કેમ? કારણ કે આ બંધ નથી, બાંધો તમે અલગ ગુણસ્થાનક પર, પણ તમને ઉદયમાં આપણે પ્રભુની જીન ક્યારે કહીએ? તીર્થંકર ક્યારે કહીએ? એ દીક્ષા લઈ લે ત્યારે તીર્થંકર ન કહેવાય. એમને કેવળ જ્ઞાન થાય ત્યારે ગુણ જીન કહેવાય. તો કેવળ જ્ઞાન કયા ગુણસ્થાનક પર થાય? 13મા ઉપર થાય. એટલે 13મા ઉપર જીન નામનો ઉદય છે, 14મા ઉપર જીન નામનો ઉદય છે. એટલે 12મા સુધી જીન નામનો ઉદય નથી. બરાબર. આ એક અલગ હતું એટલે તમને મેં ક્લિયર કર્યું. તો આ આખું પહેલું કમ્પ્લીટ થયું. હવે આપણે બીજા ગુણસ્થાનકની ગાથા જોઈએ છીએ અને એનો અર્થ જોઈએ છીએ અને એનું ટેબલ આપણે કદાચ એના પછીનું હશે એમાં જોઈશું. જો આ તમને ગાથા અને અર્થ ક્લિયર હશે ને તો એ ટેબલ તમને 2 મિનિટમાં ઈઝીલી સમજાઈ જશે. બરાબર. તો બીજા ગુણસ્થાનકે આપણને શું કહેવા માંગે છે? તો પહેલા ખાલી ગાથા અને એનો અર્થ જોઈએ છે, એનું સમજણ હું પછી આપું છું. બરાબર. તો સુહુમતિઘ
તો સુહુમ એટલે સૂક્ષ્મ ત્રિક, પછી બે અવગ્રહ મૂક્યા છે એનો અર્થ થયો આ, એક હોય તો અ, તો બે જ મૂક્યા છે તો આયવ એટલે આ તપ, અને મિચ્છમ એટલે શું કહેવા માંગે છે? મિથ્યાત્વ મોહનીય પર. તો અહીંયા શું કહેવા માંગે છે? તમ સાસણે એટલે કે સાસ્વાદને, તો આ બધા નથી સાસ્વાદને. હવે આપણે કારણ જોઈશું પછી કે કેમ ભાઈ સાસ્વાદને નથી, એટલે કેટલા રહ્યા? તો આ બધાને આપણે કાઢીએ, ટોટલ કરો. સૂક્ષ્મ ત્રિક એટલે 3, પછી આતપ એટલે 4, અને મિથ્યાત્વ મોહનીય એટલે કે 5. આ 5 બીજે હોતા નથી, સાસ્વાદને હોતા નથી. તો આપણને હવે 117 હતા, એમાંથી આ 5 કાઢવાના છે. તો કેટલા થશે? કાઢીશું તો 116. અને હજી અન ઉદયમાં એક પ્રકૃતિ આવશે, તો એને ગણીશું. એનું નામ શું છે? એ નીચેની લાઈનમાં લખ્યું છે, નિરયા એટલે નરક, આણુ પૂર્વી એ અનુદયમાં લો. તો નરકાનું પૂર્વી અનુદયમાં લેવાની છે. એટલે હજી એક ઓછું થયું, તો થયા 111. ઉપર લખ્યું છે ને ઈઘાર સંયમ, ઈઘાર એટલે 11 અને સંયમ એટલે 100, 111 થશે. બરાબર, આટલા સુધી બીજું ગુણસ્થાનક છે. એના પછી ત્રીજું ગુણસ્થાનક સ્ટાર્ટ થાય છે, તો એ આપણે હમણાં લેતા નથી, એટલે અહીંયા સુધીની જ ગાથા આપણે જોઈએ. તો અહીંયા શું કહેવા માંગે છે? બીજું ગુણસ્થાનક. તો હવે આપણે ડિટેલમાં જોઈએ કે બીજું ગુણસ્થાનકનું નામ છે સાસ્વાદન ગુણસ્થાનક. જે લોકોએ 14 ગુણસ્થાનક બરોબર કર્યા હશે એમને એકદમ યાદ હશે કે બીજું ગુણસ્થાનક એટલે સાસ્વાદન. અને સાસ્વાદન ક્યારે આવે? તો આપણે લખ્યું હતું કે મહારાજ આપણે 1 પછી 2 ના આવે, ચોથું ચડીએ ત્યારે ના આવે. આપણે પડીએ 11 માંથી પડીએ, અથવા તો આપણે ઉપસમ સંકિત પામીએ, તો ઉપસમ સંકિત થી જે જીવ પડે એ કેમ પડે? એને અનંતાનું બંધીનો ઉદય થાય, અને એ પડે તો એ બીજા ગુણસ્થાનક પર આવે. તો હવે એવો જીવ જે છે બીજા ગુણસ્થાનક પર આવ્યો છે, તો ત્યાં આ વસ્તુઓ કેમ નહીં હોય? તો એનું જો અહીંયા નીચે છે ને રીઝન આપ્યું છે તમને બુકમાં. ગાથાર્થ જે લખ્યું છે ને એ વાંચીશું. જો સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ એ સૂક્ષ્મ ત્રિક, આતપ નામ કર્મ અને મિથ્યાત્વ મોહનીય એ 5 પ્રકૃતિ મિથ્યાત્વ સુધી જ ઉદયમાં હોય, પછી ન હોય. એટલે શાશ્વત અને 111 નો ઉદય હોય છે. 117 માંથી 5 કાઢીએ ત્યારે 112 રહે છે. પણ એ ગુંઠાણે નરક આનું પૂર્વીનો ઉદય ન હોય, તે માટે 111 નો ઉદય છે. હવે કેમ નથી એની રીઝન આપ્યું છે. જો સૂક્ષ્મ જીવ, અપર્યાપ્ત જીવ અને સાધારણ એ તો મિથ્યાત્વી હોય છે, એટલે એ લઈને તમે સાસ્વાદનમાં આવી શકો નહીં. આ તો જો આપણે સમ્યક્ત્વ ક્યારે થાય? આપણે જ્યારે સૂક્ષ્મમાં હોઈએ ત્યારે થાય. અપર્યાપ્ત વાળા તો તરત મરી જાય. સાધારણ એટલે અનંતકાય જીવો છે, કાંદા બટેટા, એ લોકોને શું સમ્યક્ત્વ થાય? ન થાય. બે ઇન્દ્ર તે ઇન્દ્રિયને પણ ન થાય. તો કોને થાય? તો માત્ર કોને થાય? સંઘની પંચેન્દ્રિય. એટલે અહીંયા એ લોકોને થાય નહીં, એટલે એ લોકો બીજે આવે નહીં. તો આ લોકો બધાને આપણે કાઢી નાખવાનું છે. એ પછી પણ એ સાસ્વાદનપણું પામે નહીં, તે માટે સાસ્વાદને સૂક્ષ્મ ત્રિકનો ઉદય ન હોય. અને મિથ્યાત્વ મોહનીયને કેમ કાઢી નાખ્યું? કારણ કે લખ્યું છે મિથ્યાત્વ એટલે પહેલે જ હોય, બીજે તો સાસ્વાદન સમકીતી નામ છે, એક કણિયો પણ સમકીતીનો છે, એટલે બીજા ઉપર સાસ્વાદન પર મિથ્યાત્વ મોહનીય હોય નહીં. અને પછી લખ્યું નીચે શેની માટે? નરકાનું પૂર્વી કેમ નથી? તો અહીંયા લખ્યું કે સાસ્વાદની જીવ ક્યારે પણ નરકમાં જાય નહીં, કારણ કે એક કણિયો પણ સમકિત છે એની પાસે, એટલે નરકમાં જવાય નહીં. સાસ્વાદ અને નરકાનું પૂર્વીનો. હવે જો નરકમાં જવા માટે નરકાનું પૂર્વી જોઈએ, તો નરકમાં જવાનો જ નથી, તો નરકાનું પૂર્વી કેમ જોઈએ એને? એટલે નરકાનું પૂર્વીને હમણાં આપણે અનુદયમાં રાખ્યો છે, વિચ્છેદ નથી કર્યું.
કારણ કે એ પાછું આગળ જતા નરકાનું પૂર્વી આપણને આવશે, કામ આવશે. એટલે હમણાં વિચ્છેદ નથી, ખાલી સાઈડમાં લખવાનું છે. બરાબર. હવે અનંતાનુબંધી ચાર, આ તો ત્રીજા ગુણસ્થાનકનું છે એટલે હમણાં આપણે એ લેતા નથી. બરાબર. તો એક સેકન્ડ વાંચી તો લઈએ પૂરું. હા, અનંતાનુબંધી ચાર સ્થાવર નામ, એક એકેન્દ્રિય જાતિ, બે ઇન્દ્રિય જાતિ, તે ઇન્દ્રિય જાતિ અને ચૌરિન્દ્રિય જાતિ, એ 9 પ્રકૃતિનો અંત કરીએ. ક્યાં અંત કરીએ? આખી ગાથા 14મી માં સેકન્ડ લાઈનમાં છે આ બધી વસ્તુઓ લખેલી. અણ એટલે અનંતાનુબંધી, થાવર એટલે સ્થાવર નામ કર્મ, એક એટલે એકેન્દ્રિય, વિકલ એટલે 2, 3 અને 4, બે ઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય અને એમનો અંતો એટલે અંત થાય છે, એ ગુજરાતી થયું. અને હવે ટોટલ કરવાનું કેટલાનો અંત થયો અને બધા માઇનસ કરવાના સેકન્ડમાં. આ તમને હમણાં આપણે ખાલી ગાથા જોઈ છે, એ તમને ઈઝીલી ખબર પડશે ટેબલમાં. આપણા આ મીટિંગનો ટાઈમ પૂરો થાય છે એટલે હમણાં એક સેકન્ડ, હજી કેટલી 2-5 મિનિટ છે, પછી છે ને અધૂરું રહી જાય છે એટલે આપણે ટેબલ શેર કરતા નથી. પણ નવી મીટિંગ સ્ટાર્ટ કરીશું એમાં આપણે તરત ટેબલ શેર કરી દઈશું. બરાબર. આજે મેં એક પીડીએફ તમને મોકલ્યું છે, એ પીડીએફ માં તમને શું યાદ કરવાનું છે, તો એમાં ઉદયનું ટેબલ પણ મૂક્યું છે, પછી કયા કર્મ પ્રકૃતિ કયા કયા ગુણસ્થાનક સુધી ઉદયમાં આવે છે એ પણ મૂક્યું છે, પછી તમને સૂક્ષ્મ ત્રિક સમજાય કે સટક સમજાય, તો એની માટે જે આપણે કર્મગ્રંથ 1 માં કર્યું હતું એના પણ પીડીએફ માં પિક્સ મૂક્યા છે. પછી કોઈકને ત્રસ દશક ના ખબર પડે, સ્થાવર દશક ના ખબર પડે, 3 ગાથાઓ મેં પહેલા કર્મગ્રંથની પાકી કરવાની કીધી હતી, તો એ પણ કોઈની પાસે ન હોય તો એનો પણ પીડીએફ આપણે મૂક્યું છે, જે આપણે હમણાં નવો ક્લાસ શરૂ થશે એમાં બધી ઇમેજીસ જોઈશું. એટલે એ બધા લોકો સ્ટાર કરી અને સેવ કરી લેજો, કારણ કે જ્યાં સુધી આ બીજો કર્મગ્રંથ ભણશો ત્યાં સુધી તમને એ પીડીએફ ની જરૂર પડશે. પણ 2 ટેબલ થઈ ગયા તમારી પાસે, તો કન્ફ્યુઝ થતા નહીં. આપણે પહેલા જે ટેબલ આટલા દિવસ જોયું હતું એ બંધનું ટેબલ હતું, આજથી આપણે જે જોઈશું તે ઉદયનું ટેબલ હશે. તો ઉદયમાં તમને ઓઘેમાં જ 122 દેખાશે, બંધમાં તમને ઉદય સ્ટાર્ટિંગમાં ઓઘમાં તમને 120 દેખાશે. એટલે બંને ટેબલ અલગ અલગ છે. બરાબર. અહીંયા અનુદયમાં તમને 5 પ્રકૃતિ દેખાય છે, બંધમાં તમને અબંધમાં 3 પ્રકૃતિ દેખાતી હતી. જીન નામ, આહારક દ્વિ, ત્યાં મિશ્ર અને સંકિત હતા જ નહીં. હવે તમને મિશ્ર મોહનીય અને સંકિત મોહનીય 2 એડ કરશો એટલે અનુદયમાં તમને 5 દેખાશે. તો તમે બધાએ એ પીડીએફ હમણાં પણ જો ન જોયું હોય તો 10 મિનિટનો જે ગેપ આવે છે એમાં બધા લોકો જોઈ લેજો, અને કંઈ પણ પૂછવું હોય તો પૂછી લેજો. આપણે આજે ખાલી 1 કે 2 ગુણસ્થાનક 3 ગુણસ્થાનક સુધી કરીશું, પણ ઉદય શરૂ થયું છે એટલે હવે તમારે ઉદય ઉપર કોન્સન્ટ્રેટ કરવાનું છે. અને નેક્સ્ટ મંડે ના આપણે લગભગ આખું ટેબલ પૂરું કરીશું, એટલે નેક્સ્ટ મંડે એબ્સેન્ટ રહેતા નહીં. તો એમાં ઉદયમાં ખાલી આપણે જોતા જશું કે ત્રીજા ઉપર કઈ ઉદયમાં નથી આવતી, ચોથા ઉપર કઈ ઉદયમાં નથી આવતી. તો હવે તમને ગુણસ્થાનકના નામ બાય હાર્ટ હોવા જોઈએ કે 1 થી 14 કયા કયા છે. કર્મ પ્રકૃતિ જે પહેલા કર્મગ્રંથમાં જોઈ છે એ પણ તમને ખબર હોવી જોઈએ કે કઈ કઈ છે. કારણ કે જો જેણે હોમવર્ક કર્યું છે ને તો એ સમજો મોહનીયની 28 પ્રકૃતિ જેણે લખી રાખી, તો એને ખબર પડી કે પહેલા ઉપર મેં આ મોહનીયની કર્મ પ્રકૃતિ ઉડી ગઈ, બીજા ઉપર આ ગઈ, ત્રીજા ઉપર આ ગઈ, તો હવે કેટલી બચી? તો એ એક એક કરતા બધી પેન્સિલથી તમે છેકતા જશો ને, ઊભા ક્રમમાં લિસ્ટ હશે તો તમને એકદમ ફટાફટ થઈ જશે કે બધી કર્મ પ્રકૃતિ ક્યાં સુધી પૂરી થઈ. બંધમાં પણ એવું જ હતું કે તમે પહેલા નામ કર્મ ઉડાડી, પછી આ નામ કર્મ ઉડાડી, એમ કાઢતા જશો ને, બધી એક સાથે લખી હશે ને તમે, તો છેલ્લે જે તમારું મોટું છે 30 કર્મ પ્રકૃતિ બંધમાં હતી, તો જે બધા 8 કર્મમાં પેન્સિલથી બાકી રહી ગઈ હતી ને એ બધી તમારે ઓલામાં લખી દેવાની, એટલે એકદમ ઈઝી કામ થઈ જશે. એટલે તમારી પાસે લિસ્ટ મેં એટલા માટે બનાવ્યું હતું કે જ્ઞાનાવર્ણ્ય ઓકે આ તો બંધાય જ છે 12મા સુધી બંધાય જ છે એક સાથે, પણ દર્શનાવર્ણ્ય
તો એમાં નિદ્રા છે ને ખરાબ નિદ્રા એ પેલા નીકળી ગઈ તો એ તમે પેન્સિલ થી કાઢી નાખો પછી બાકી રહેલી નિદ્રા પછી નીકળે છે હવે ઉદયમાં પણ એવું જ થશે ખબર છે તમે જોયું તું મોહનીય કર્મનું પહેલા ભાગે સંજ્વલન ક્રોધ ગયો માન ગયું માયા ગઈ છેલ્લે લોભ ગયો તો તમે પેન્સિલ થી કાઢતા જશો ને તો તમને ખબર પડશે કે બધી પ્રકૃતિ આવી ગઈ કે નહીં ટેબલમાં તો એમ તમારે પ્રેક્ટિસ કરવાનું પછી પાછું પેન્સિલ વાળું હોય તો ભૂસી નાખવાનું એટલે લખેલી હશે ને ઊભી કર્મ પ્રકૃતિ તો તમને ટેબલમાં હવે જેવી રીતે પહેલામાં શું ગયું મિથ્યાત્વ મોહનીય ગયું તો એને છેકી નાખવાનું પછી બીજામાં શું ગયું આ સૂક્ષ્મ ત્રિક ગઈ તો છેકી નાખવાનું તો હવે એ બધું છેકતા છેકતા મારું બધું ટેબલમાં બધી કર્મ પ્રકૃતિ 122 આવી ગઈ કે નહીં એમ ચેક કરવાનું બરાબર એટલે એવા પુઠ્ઠા ઉપર રાખવાનું ખબર છે છોકરાઓની ગેમમાં આવતું હતું તમે લખો અને પછી રબ કરી શકો તો એવું કોઈ લખો તો પણ ચાલે અને નહીં તો તમે પેન થી લખી હોય તો પેન્સિલ થી છેકતા જવાનું અને જોવાનું કે મારી બધી 122 પ્રકૃતિ છેકાઈ ગઈ તો તમારું ટેબલ એકદમ પ્રોપર તૈયાર થશે એટલે એ ટેબલ બનાવવાની રોજે પ્રેક્ટિસ કરવાની બરાબર હવે કોઈને ડાઉટ હોય ઉદય અને ઉદીરણામાં તો તમે પૂછો અને હવે એના પછીનું આપણે ફરીથી શેર કરીશું હજી 2 મિનિટ છે આપણી પાસે ચલો કોઈને કઈ પૂછવું છે ઉદય સમજાયું જો આ ઉદય ઉદીરણા પતશે ને એટલે હું તમને એવું નથી કહેતી કે તમે ટેબલ બાય હાર્ટ કરો ખાલી સમજી લો કે આવી રીતે આ કર્મ પ્રકૃતિઓ બંધાય આવી રીતે આ કર્મ પ્રકૃતિઓ ઉદયમાં આવે અને હજી એક ટેબલ તમને આગળ આવશે એ છે સત્તાનો કે તમારી પાસે શું શું સત્તામાં પડ્યું છે તો એની માટે પણ આવું એક ટેબલ આવશે દાખલા તરીકે મેં હમણાં મનુષ્ય ગતિ બાંધી પછી ધર્મ કર્યું ત્યારે દેવ ગતિ બાંધી ખરાબ કામ કર્યા ત્યારે નરક ગતિ બાંધી તો આવું બધું મારી પાસે દરેક ક્ષણે બંધાય છે તો એ બધું મારા સત્તામાં પડ્યું છે પણ હમણાં મને નરક ગતિનું કે દેવ ગતિનું કઈ ઉદયમાં આવશે હમણાં આવશે નહીં આવે કારણ કે હમણાં માત્ર મનુષ્યપણાનું જ ઉદયમાં આવી શકે તો એ બધું મારા સત્તામાં પડ્યું છે લોકરમાં પડ્યું છે એ સત્તાને હું બીજા ભાવમાં સાથે લઈ જઈશ અને જે આયુષ્ય ઉદયમાં આવશે એ આયુષ્યની કામ આવે એવી બધાનો ત્યારે ઉદય થશે બધી વસ્તુનો ઉદય થશે નહીં જો દેવમાં જઈશ તો નારકી વાળું ઉદય નહીં થાય દેવ વાળું જ ઉદય થશે જો તિર્યંશમાં જઈશ તો વૈક્રિયનો ઉદય નહીં થાય કેમ કારણ કે તિર્યંશને વૈક્રિયની જરૂર નથી તો સત્તામાં બધું પડ્યું હશે એવું નથી કે માઇનસ થઈ ગયું ટોપલામાં બધું પડ્યું છે આપણા કબાટમાં છે ને બધા દેશની કરન્સી પડી છે સત્તામાં પડી છે પણ ઉદય તમે કઈનો કરશો તમે હમણાં જ્યાં જશો પાઉન્ડ વાળા દેશમાં જશો તો પાઉન્ડ લઈ જશો ડોલર વાળા દેશમાં જશો તો ડોલર લઈ જશો પણ તમારા કબાટમાં સત્તામાં બધું પડ્યું છે તો સત્તામાં આંકડો મોટો આવશે ઓઘમાં તો એનું ટેબલ અલગ થશે એટલે તમારે કન્ફ્યુઝ નથી થવાનું માત્ર 3 ટેબલ શીખવાના છે બંધનો ઉદયનો અને સત્તાનો બરાબર 120 પછી 122 અને પછી તમારા વધી જશે સત્તામાં બધી જ વસ્તુ આવશે મનુષ્યની તિર્યંશની દેવની નારકીની હમણાં બધી નહીં આવે ઉદયમાં મનુષ્યને મનુષ્યની આવશે દેવોને દેવની આવશે નારકોને નારકોની ઉદયમાં આવશે બરોબર ક્લિયર થયું બધાને ઓગે એટલે શું ઓગે એટલે શું ઓગે એટલે જનરલી સમજો જનરલ મારા ઘરમાં એક 5 વર્ષનું